સાહેબ આપણે સણિયા એમ જ થી આપણા કલેક્ટરનો ઓર્ડર છે, લાઇટ કાપો, ગટર લાઈન કાપો, ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલના ડિમોલેશન કરો. સાહેબે ઓર્ડર કરેલા છે કે આ નવા ગેરકાયદેસર જે બાંધકામ થાય છે એને અટકાવો. તો તમને અમે લગભગ ઓછામાં ઓછી 25 વાર મળ્યા. તમે શું કામ અટકાવતા હું કામ નથી અને ગેરકાયદેસર પ્રવૃત્તિને તમે પ્રોત્સાહન હું કામ આપો છો? બોલો સાહેબ. બોલો સાહેબ, ગેરકાયદેસર પ્રવૃત્તિને તમે પ્રોત્સાહન શું કામ આપો છો? ત્યાં જે બાંધકામો છે સાહેબ એ ગેરકાયદેસર છે કે નથી એટલું જણાવો. હેમંતભાઈ, ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ થઈ રહ્યા છે એ બધા કાયદેસર છે સાહેબ? પ્લાન મુજબ બાંધકામ છે સાહેબ? ત્યાં જે બાંધકામ છે એ કાયદેસર છે ગેરકાયદેસર એટલું જણાવો. શ્યામપોર, સોહમ, રેશમ, લક્ષ્મી, કલેક્ટરે, કમિશનરે, ભોગ્યતા સાહેબે, મેયરે બધા અટકાવવાનું કીધું તો આ હુકમ તમે અટકાવતા નથી. જવાબ આપો, એ કાયદેસર છે કે ગેરકાયદેસર? કાયદેસર છે કે નથી એટલું જણાવો સાહેબ. કાયદેસર છે સાહેબ. કાયદેસર હોય તો અમે લીગલી હોય તો અમે અહીંથી વૈયા જાય, લીગલી હોય તો વૈયા જાય, અનલીગલી હોય તમે એની કાર્યવાહી કેમ નથી કરતા એ કયો, અથવા તમે કાર્યવાહી જે કર્યું એ જણાવો. આમ અત્યારે અમારે આગળ હવે આની ફરિયાદ કરવાની છે. એક પણ જ્યાં બાંધકામ નહોતું ત્યારના તમને કહી છે, તમે ત્યાર પછી બધા બાંધકામ હુકમ થવા દીધા. હા, અંદર વ્યાવો ને સાહેબ, આગળ જવાબ આપો. અંદર વ્યાવો ને. તમારે મજા આવે. અટકતું ન હોય, સાહેબ, તમારાથી અટકતું ન હોય તો અમે અમારી સ્પષ્ટ માંગ છે તમે રાજીનામું આપજો. તમારથી કામ ન થતું હોય તો તમે રાજીનામું આપજો. મુખ્યમંત્રી કહે છે, કલેક્ટર હા. કહે છે, તો શું કામ આવું હકવવાનું? અને પૂણા વિસ્તારમાં કાલે આગ લાગી, ખબર ને? બાટલો ફાટ્યો. હા, આતંકવાદી કરતા બેસ ત્યાં ઓલા તો હું બંદૂક ની ગોળી. હા, હમણાં કીર્તિ પટેલ આ બાજુમાં તો ઓલો ભાઈ કહેતો મારે પૈસા માંગતો, મેં તો બોલાવ્યો ને એ તો આને કોઈ પૈસા કહેતા નહીં, મારું કામ અટક છે, લ્યો પૈસા માંગે છે આ લોકો. અહીં બાજુમાં સાની કેટલી છે ને ના વહીવટ ઠોકે બધા. હા, થતા જ હોય ને. આ હકીકતમાં સત્ય છે. ભોગૈયા સાહેબ અત્યારે હવામાં હોય તો ભોગૈયા સાહેબ કમિશનર કે છે મેં ભોગૈયાને કીધું, ભોગૈયા કે મારા અંડરમાં તો જપ મારવા નથી તોડતા નથી ના, તમે પૈસા લઈ જશો તો જ નથી તોડતા ને ના. બેઝમેન્ટમાં એમ્બ્રોઇડરીના મશીન આવે, કોઈ ગરીબ માણસો માણ લેતો હોય ને તો ના તમારો સાહેબ પગી જાય ટીક ટીક કરતો કરો. એ બંધ કરો, 4 વાગે સાહેબ ને મળી જજો, 4 વાગે સાહેબ ને મળી જજો. સીલ મારેલી પ્રોપર્ટીમાં કામ ચાલુ છે, અમે તમને લેખિતમાં આપ્યું છે, એના પ્રૂફ તરીકે લાઇટ બિલ વિડીયો આપેલા છે. ઓલાને કઈ આલા ઓલા તો એવું શું કામ છે? સીલ મારેલી પ્રોપર્ટીમાં શું કામ આ બધું ચાલુ રહેવું જોઈએ? અને ડિમોલેશન થઈ ગઈ પ્રોપર્ટી રીકન્સ્ટ્રક્શન પછી શું કામ થઈ? એ કાયદેસર થઈ ગયું? એ કાયદેસર થઈ ગયું છે? કઈક જવાબ તો આપો સાહેબ, કઈક જવાબ તો દેવો જોઈએ ને તમારે. કેમ તમારી પાસે કઈ જવાબ નથી આ માટે? આ બધા ચિઠ્ઠીના ચાકર છે, મેન તો છે ને બાગડ બિંદા બીજા છે. આ લોકો પણ તો એ કહી દે ને કે અમારથી નથી થાય, તો કહી દેવાય, રાજીનામું આપી દે. બાકી આજે મૂકવામાં નહીં આવે એને. આ તાળા મારશું મેં. અટકાવે છે કે આ રાજકારણી અટકાવે છે તો તમે અમને એનું નામ આપો. કોણ આમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિને કોણ પ્રોત્સાહન આપે છે? તમે ઉગા માતે કરીને તમારા નામ ખરાબ કરો. ચૂંટણી આવે છે, ખબર પડશે આ બધા કેટલા ભડવા છે ને બધા બધાને આવી રીતે હવે આંદોલન ચાલુ જ રહે, બધા ભરવાના નામ આવશે. અમને તમારી સાથે પ્રશ્નની કોઈ વાંધો નથી, તમારા હોદ્દા સાથે વાંધો છે. તમે જે કામ નથી કરતા એની સાથે અમને વાંધો છે. બની ગયા છે. તમે કહી દો ને ખુલ્લીને એને કે અમારે આ જવાબ દેવા પડે, દો જવાબ તમે એની કઈ ખબર પડે. તમે તો ચૂંટણીના ચાકર છો, અમને ખબર છે બરોબર. જે કઈ છે આ ઉપર લેવલના બધા છે ભ્રષ્ટાચારીઓ. ફાર્મ હાઉસ લીધેલા છે, કેટલા અધિકારીઓ ફાર્મ હાઉસ બધા કેટલા મકાન લીધેલા છે, કોના નામ લીધે એ મને ખબર છે. સોનાના બિસ્કીટના વેપાર થયેલા છે, સોનાના બિસ્કીટના લાવો એ પ્રૂફ સાથે. હા, ભ્રષ્ટાચારી આ મકાનના પડશે આ લોકોને. 2 નંબર હાટું બિસ્કીટ લીધેલા, પૈસા નહીં બિસ્કીટ. મારા મિત્ર છે ને એના નામે જ ત્યાં ઓલો છે ને કમલેશ વસાવા હતો અહીંયા, એને બીજા મારા મિત્ર નામે જ મકાન લીધું. મેં કોઈ દેતો નહીં આવે એને. હા, આ ભ્રષ્ટાચાર થી લીધું, નો દે તમે તારે ઉખેડી નહીં લે. આ વેચીને કોક ને અનાથ આશ્રમ માં આપી દેવાય. હવે આનું એને દાન કરી દેજે. ગેરકાયદેસર સાહેબોની વિરુદ્ધ થઈ રહી છે. પછી એનું કઈ રીતે કરશો એ જણાવશો? અઠવાડિયા પહેલા આવ્યા હતા. આગળનો પ્લાન કયો ને, તમને સાહેબની સામે જ કીધું હતું. હવે તમે કઈ રીતે કરશો એ તો કયો?
એ લોકો ખાલી જાય. એ સાહેબ આગળ હવે શું કરશો? હા એ હવે તો જો ને આપણે હા કોઈ જવાબ જ નથી. આગળ હવે શું કરશો હજી? હા? ક્યારે આવશો? હમણાં મોકલશો? હમણાં મોકલશો સાહેબ. આ સાહેબ એમ કે છે એની કે પાસે હમણાં લેખિતમાં લઈ લો ને, પણ લેખિતમાં લઈ લો. અઠવાડિયા પહેલા કીધું હતું. લેખિતમાં આપી દો. 2 મહિનાથી થાય છે. એટલે નાના માણસ કોઈ મકાનનો માલ લેતો હોય તો અરે ફટાફટ પોગી જાય. ગ્રાઉન્ડ લેવલે કઈ કામ નતું થયું ને ત્યારે અટકાયું હતું, અત્યારે ત્રીજા માળે પહોંચ્યા. પણ આ ભ્રષ્ટાચારી પૈસાનો વહીવટ કરે બધા. આ જેટલા બાંધકામ વાળા છે ને, બાંધકામ વાળા છે, એ બધા ભ્રષ્ટાચારી છે. શોર્ટ વિડીયો બની અને બીજું કાંઈ ન કરે, આને લાઈવ મૂકું, લાઈવ મૂકી દઈ દે. હવે સાહેબ તમારથી આ ન થાય એવું હોય તો અમારા ટેક્સના પગાર તમે લ્યો છો, અમને આપવાતું નથી. તમે બહાર નીકળો, અમે આ કચેરીઓને તાળા મારી છે. તમારે ગેરકાયદેસર પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવું હોય તો અમને આ વસ્તુ પહોંચતી નથી. તમારથી ન થાય એમ હોય તો સ્વેચ્છાએ તમે રાજીનામું આપો. અમે તમારી પાસે રાજીનામું માંગીએ છીએ. અને કા લીગલી જે પ્રોસેસ હોય લીગલી કરો. અમારથી તમે કહો કે અમારથી બધું થાય એમ છે. આમાં સીધી વાત છે, સાહેબ જવાબ નથી દઈએ સાહેબ. એટલે ભ્રષ્ટાચાર થયો હોય, ખાધા હોય તો બોલીએ. નગર તો ખોલીને કહી દે ને. માણસ કોઈને કહીને તો આમ લોહી નીકળી જાય, લોહી પણ આ પૈસા હરામનું પેટમાં બોલતું હોય ને ત્યારે સાહેબ તમે ઉકારો નથી કરી શકતા. આ ખુલ્લી તમને કહી દો, હાલો તમે ખાધા હોય અમારી માથે માનહાનિનો દાવો ટોકી ગયો. તમે ન ખાધા હોય તમારી પગ નીચે જ નીકળી જાય. હાલો એટલો બધો તમે સહન કરો છો, હદ કહેવાય. અને આવી નોકરી કેવી રીતે કરતા હોય? સાહેબની હારીને મરી જવાય તો પછી. બધાય બધું પ્રૂફ કરાવડાવી દે. ક્યાં નોટું બદલે છે ને એ ખબર છે, નોટું ક્યાં બદલે ને એ ખબર છે. એટલે એ બધું છોડીને હવે આ લીગલી પ્રોસેસ કરો. હુકામ બનાવવા આખા વરાછાને સૂકી નાખ્યું છે. અત્યારે રહેવા લાયક મકાન ની જરૂર, કોઈમાં નાના માણસને રહેવા લાયક મકાન ની જરૂર જડતું નથી. ભાડે મકાન ની જડતું. આ તમારા બધાના પાપે. આ તમને હજી 4 દિવસ પહેલા જોયું, આ 22 તારીખે, 21, 22 તારીખે નાના વરસાદ ઢાળે. જ્યાં આવે ત્યાં ઠોકી દીધા છે, આગ લાગીને મરી જાય છે. એની સંપૂર્ણ જવાબદારી તમારી બધા લોકોની છે. લેખિતમાં આપેલું છે. અમે ભરતનગરમાં આગ લાગી, ત્યાર પછી પુણા ગામમાં હમણાં આગ લાગી. એની જવાબદારી ઇન્ડસ્ટ્રીયલ હાથમાં ધોરણમાં છોકરીનો બળાત્કાર થયો, એને બધા જવાબદાર નથી. એમ્બ્રોઇડરીનો કારીગર પ્રાથમિક શાળામાં ભણતી બાળકીને ઉપાડીને બળાત્કાર કરી ગયો, યુપી થી પકડાયો. આ જવાબદારી તમારી આવે છે. ગીતાનગર એક માં રાતે 3 વાગે 3 જણા બાવણું ઠપકારી હા, એ અને નથી. એ બાઈને બળાત્કાર કર્યો, દેકારો કરતી હતી. આ એમ્બ્રોઇડરીના મશીનના હિસાબે બાજુવાળો સાંભળેલો આપ્યો અને 3 જણાને પછી પોલીસ ડીસીપી રોશિયા પકડ્યા. શું કામ ના પણ બધું કામ તમે તમારી માથે બળાત્કાર કરી જાય ત્યાં સુધી તમારે આ જોવાનું હોય ને. આ મેં કોકની બેન દીકરી ઉપર દાગ લાગે ને સાહેબ તો કોકથી આપણા ઘરે લાગ્યું ને તેથી કાળજું કાપી નાખે. હો આવું ન કરાય. આવું કોકની હાય લાગશે તો મરી જાવ. હાથ પેઢી આપણી ખતમ થઈ જાય સાહેબ. કોકની હાય લાગશે ને તો આપણે સાહેબ ન્યા ઇલીગલ બાંધકામો છે એ છે કે નથી? જો ન હોય તો અમે વ્યા જાય અને હોય તો એને ડિમોલિશન કરો. સળિયા અહેમદમાં ઇન્ડસ્ટ્રીયલમાં બાંધકામ થાય એ કાયદેસર છે કે બસ બીજો કોઈ જવાબ જોતો નથી અત્યારે તમારે અમારે. આનો જવાબ આપો તમે. આ ચૂપ્પીનો અમે શું સમજીએ? પૈસા ખાતા એમ સમજીએ? નહીંતર જવાબ આપો. બોલો એ કાયદેસર છે, પ્લાન મુજબ છે. બોલા સાહેબ ન હોય હો, ન્યાય. જો પૂરા તળાવ છે એના લોકો વોકિંગ કરવા જાય છે, બાજુમાં સરકારી સ્કૂલ છે. ઓલો મેયર એમ કહી દો કે આની બાજુમાં ગેરકાયદેસર છે એ તોડી નાખો. મેયરનું તંબુ લગાય આવતું નથી. આ અધિકારી શાસન છે અત્યારે. કા પછી મેયરની સંડોવણી આમાં હોય કદાચ. બધાય મળેલા છે. બધાય. બાજુમાં બેનું દીકરીઓ હાલવા જાય ના વોકિંગ કરવા કલેક્ટરને મુખ્ય અને અહીંયા મંત્રી ઓલો તમે બધા મોટા થઈ ગયા છો. તમારી બેનું દીકરીઓ હોય ના ઉભા ઉભા મુતરતા હોય ગાડીને તો તમને કેવું થાય? અને એવું થાય જ ટૂંક સમયમાં. આ ઉભું નહીં રહે ને તો ઈ થાય હવે. સાહેબ આનો જવાબ હું છે એટલું ખાલી જણાવો. આ બીજી કોઈ વસ્તુ નહીં. અહેમદમાં જે ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ થાય છે એ કાયદેસર છે કે ગેરકાયદેસર છે? પ્લાન મુજબ બાંધે છે કે પ્લાન વિરુદ્ધ બાંધે છે? એ કયો છે? અને એ ઝોન કયો છે? રેસિડન્ટ છે કે ઇન્ડસ્ટ્રીયલ છે? એ કયો છે? સાહેબ તમને ખબર પડે છે કે નથી પડતી? હવે તમને એ પ્રશ્ન છે. સાહેબ જવાબ તો આપી દેવાનો. હા, એનો જવાબ તો આપો સાહેબ. લ્યો તમને આમાં અત્યારે 500 જણા જોવે. ધક્કા ખાઈ છે 3 વર્ષથી ક્યાંય ધંધો નથી કરતા. આનું નાશ કરવાનું અમારે. 500 જણા જોવે સાહેબ. તમારું આમાં કઈક સારું થાય, તમે કઈક જવાબ આપો. કેમ સાહેબ? આ વરાછા ઝોન
એમાં સળિયા હેમત ગામ આવેલું છે, એમાં ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટ્યો છે. આ તમારથી ક્યારે અટકશે એ કયો છે? પહેલી વસ્તુ તો કાયદેસર છે કે નથી ઈ કહો. જો કાયદેસર હોય તો અમે નીકળી જાય અને ગેરકાયદેસર હોય તો તમે તોડી નાખો. અમારી બીજી કોઈ માગણી તમે નથી. સીલ પૈસા માર્યા બોલે છે, છે. સીલ માર્યા છે, અંદર પૈસા ગયા. સીલ પાસે કામ ચાલુ છે, એના વિડીયો આપ્યા છે, અમે તમને લેખિતમાં આપ્યું છે, એના લાઇટ બિલો આપ્યા છે, અને ડિમોલેશન કરી છે પ્રોપર્ટી રીકન્સ્ટ્રક્શન થઈ ગયું એના વિડીયો આપ્યા છે. કોને? આમના નામથી કોના નામથી? જતીનભાઈ કણિયા ગામ ના 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 ના. ગાય ગંગા શું કરવા જવાનું? તમે અધિકારી શું કરવા જવાનું? જો તમારી પાસે જવાબ ન હોય તો તમારા અધિકારી શું કરવા? રાજીનામું આપી દો ને. ખાળિયા ખોદો આવી લેવાય એની કરતા સમજે? જો આ બધું કરવું ને એટલું સાંભળવું એની કરતા ખાળિયા ખોદો આવી લેવાય. મને એટલી ખબર પડે. આટલો ભ્રષ્ટાચાર કરવો આ વિડીયો તમારા ભાઈની છોકરા જોયે. આ તમારા કોઈને એમ કે ખોટી લો આયા મને અને એના પૈસા આપો એમ કે આ તમારા ઘરેથી આ કોઈ વિડીયો જોહે તો તમે ભાઈની શું છોકરા જોયે. તમારી તમે હું આને- રહે આમાં? આવી જિંદગી જ ન જીવે. શું કરો ભ્રષ્ટાચાર આવો કરો? માણસો રહે છે એના, જનાવરો નથી રહેતા. સાહેબ એવું કરો, એવું હોય તો તમે બધા ત્યાં રહેવો, એવું પછી બનાવો. તમે આવો ભૂગેતા સાહેબ અને પછી રહેવાની ખબર પડે તમને. મેયર છે, મેયર અને ભારતીય જનતા પાર્ટીના જેટલા છે ને બધા બધાને એક એક બંગલા આપો. મેં તો મેયરને કીધું, તારે જેવો બંગલો છે ને એવો બંગલો મારે છે તો મારા બંગલા હોય હું તાર ના હોય. હા. તારી છોકરી તારો ભાઈ તારી છોકરી બધા ના રહેતા હોય ને તો ખબર પડે. એની સામે કોઈ ઉભા ઉભા ઉતરે ને તો ખબર પડે આપણને. ગાડીને ઉભા રહે ને તો ખબર પડે આપણને. હા ધારાસભ્યને કઈ તારે આમ સિટી લાઈટમાં ના નથી રહેવા દો, અહીંયા આવી આવ્યા નથી. એ તો અહીં રહેતા જ નહીં કુદરતની કોઈ. લાઠીમાં કોઈ દી અવાજ ન હોય હો બસો. હા ઈ થપાટ- જેટલા નાના માણસો જજો ને એટલા જધાવાના છે બધા. હા કોઈને મણકામાંથી છે ને ગાદી ઓલી થઈ જાય, હા કોઈને કેન્સર થઈ જાય, કોઈને સ્ત્રીના જીવડા પડશે, બધું થાય. ચાલુ થઈ જ ગયું છે પડવાનું. કોઈને મૂકશે નહીં. ભગવાનની લાઠીની અંદર કોઈ અવાજ નથી આવતો. કોઈને ભગવાન ઢીકે ઢીકે મારવા નથી આવતો. કોઈને લાકડીયા મારવા નથી આવતો. રાઈટ છે. જેટલું ખોટું કરશો આ જન્મમાં જ ભોગવવું પડશે. પણ જન્મ નથી ભોગવવાનો. બીજું તો કંઈ નહીં. લીગલી છે કે ઇલીગલ છે ઈ તો કયો? ઈ સાહેબ, ખબર બધું લીગલ છે? પછી ખબર છે. ઈ તો મને ખબર જ છે પણ આપણે સાહેબને ખબર છે કે નહીં આપણને ખબર પડે ને. છે ને, જયારે અધિકારી બન્યા હોય ને ત્યારે એટલા લીલજા એટલા નકટા થઈ ગયા હોય SMC ના અધિકારી એને ગમે એમ કરો ને તો એ આમ કરીને દાદ ખાઈ રહ્યા. ત્યાં આગળ આપણે વૈયા જાવ ને એટલે ઓલા બિલ્ડર ને ફોન કરીએ ભાવ વજો હો ભાઈ તારો. હા એટલું સાંભળ્યું જ મેં. હા. તારા એટલા દેવાના હતા ને હવે આ બહુ મોરચો લઈને આવ્યો છે ભાઈ તો તારા એટલા દેવાના 12 કરોડ નો વહીવટ અહીંયા ખાલી ઉનાના અંદર કૃષ્ણા ઇન્ડસ્ટ્રીમાં પેલા જો એની બદલે 12 ની જગ્યાએ ને 20 વી ગયા. શું કરવા કે આ બધા લડે છે એટલે એ લોકોને બેનિફિટ થાય સારું. તમારે 50 કરોડ નો થયો. ઈ જ વહીવટ થાય છે. બધાને દીધા આજુબાજુના પ્રમુખોને વધારે જો ધારાસભ્યોને 50 કરોડનો on paper. કોર્પોરેટરોને બધાને. સાહેબે 50 કરોડનો દાખલો આપ્યો. હા એના ધારાસભ્ય અને ધારાસભ્ય કહે કે એક માલ લેવાના 4-4 લાખ રૂપિયા વહીવટ બોલે છે. ભાવ પાડ્યો હોય મેં તો કહું, દલાલ તરીકે ના બાજુમાં કૃષ્ણા ઇન્ડસ્ટ્રીમાં ગયો મેં સાહેબ ભોગૈયા સાહેબને કીધું કોઈ પણ માણસ મકાન લેવા જાવ તો કે ને ભાઈ આની મંજૂરી શું છે તો ના એ બિલ્ડર શું કે ખબર છે કોઈ જગ્યાએ તમારી રીતે સેટિંગ મારી બાંધી લો. એસએમસી માં તમે સેટિંગ મારી બાંધી દો તો એ મૂર્ખનો સરદાર કહેવાય ને 2-2.5 લાખનો પ્લોટ લેવા જાય 2-2.5 કરોડનો પ્લોટ લેવા જતો હોય એ મૂર્ખનો સરદાર નહીં પાછા કે તમે અમને ને અમને નડો તો તારેના મોટા વરાસા રહે અને બોર્ડ મારવા છે કે મહેમાનોને ગાડી બહાર મૂકી તારી માના માટે તારા બીજાના ઘર પાસે ઇન્ડસ્ટ્રી નાખવી છે હે બહાર બોર્ડ મારવા કે મહેમાનોને ગાડી બહાર મૂકવી અને કોકના ઘર પાસે ઇન્ડસ્ટ્રી ગાળવી છે. આગળ જ ઓલા પણ આપણે રોડે ગયા તા મામો કઈ ગયો વાહ મામો ખોટું છે ને ઓલા પણ રોડે આપણે ગાડી મૂકી ત્યાં મોટા મોટા પાણા મૂકી દીધા રોડ ઉપર. રોડ ઉપરથી 10 ફૂટ તો કમસે કમ છોડાવતા હતા હવે એ બંધ કર્યું. આ કૃષ્ણની આગળનું આ 10 ફૂટ છોડ્યા વગરનું આગળ લઈ લીધું. હવે આ રોડમાં પછી ટ્રાફિકમાં તકલીફ થાય કે નહીં થાય છે? અત્યારે જ થાય છે. થાય છે ને અત્યારે થાય છે તો પબ્લિક બચશે ત્યારે શું થાય? પછી સાહેબ ને ક્યાં રહેવું માલ બની ગયો છે એ તો પછી હારા એરિયામાં બીજા ભોગવવાનું તો સાહેબ અમારે જ છે. નહીં પણ આ હુકમ સાહેબ આવું હુકમ કરવાનું. કેટલા લીધા એ તો કયો સાહેબ હાલો એ તો કહી જાઓ હા હા લીગલી છે અનલીગલી કઈ નહીં ત્યારે ઓલું કામ ક્યારે થાય છે? અને સાહેબ આ ટોટલ એસએમસી ને નુકસાની છે. પ્લાન વિરુદ્ધનું ક્યારે બાંધકામ કર્યું? કરે છે અને
ફ્રી એફએસઆઈ માં બાંધકામ કરે છે અને હકીકત ત્યાં પેડ એફએસઆઈ નું બાંધકામ રહેશે. તો આવું હું કામ સાહેબ? આમાં ચોખ્ખો ભ્રષ્ટાચાર હોય તો જ આવું થાય ને, નકર એસએમસી હું કામ નુકસાન કરે? પૂછ્યું સાહેબ, પણ ક્યારે આવવાના છો તમે? હાલો અત્યારે હાલો Accident pass થાય છે. આપણે હાલો અત્યારે જાય સાહેબ હાલો સાહેબ, અમે હારે આવી હાલો હાલો કરો ટીમ તૈયાર કરો હાલો હાલો, હું લઈ જાય. હા. આને ફોન કરો ને સાહેબ. અમે લાઈવ જોઈએ આજ ભાઈડા થઈ જાવ પણ હું કામ સાહેબ તમે બીવો છો તમારે કોઈની બીક છે હા, તમારથી તમને કોઈ અટકાવતું હોય તો કયો કે અમને આ હા, અમે ન્યા જઈએ. અટકાવે છે, અમને કમિશનર અટકાવે છે, અમને કલેક્ટર અટકાવે છે, અમને કોઈ રાજકારણ અટકાવે છે. કયો મુખ્યમંત્રી કહે છે પછી આમ નામ તમે દેશને વેચી નાખશો સાહેબ આ બધું બંધ કરો નકર આપણો દેશ છે ને હાવ ખાડામાં વિયો જાય બધાને તમે બાંધી દીધા પોલીસ વાળાને તો કે એને તમારે કામ નહીં કરવાનું અમે કે એટલું કરવાનું લીગલી માણા નથી જઈ શકતો ત્યાં પોલીસ સ્ટેશન સાહેબ, હું ક્યારે મોકલું? હવે આ બધું ઇલીગલ કન્સ્ટ્રક્શન રોકાશે ક્યારે સાહેબ અને જે છે એ બધા તૂટશે ક્યારે? અને આ તોડેલા છે એ રિકન્સ્ટ્રક્શન થઈ ગયા છે, એ કોની મહેરબાની થશે એ કરો. હા? એની જ અરજી છે બધી ઘણી એમાં. પણ આ કરવાનું છે ક્યારે? ઓર્ડર આપી જો ને બેઠા થઈ છે ફાડફડાટી બોલે હું કામ બીવો છો? સ્ટેમ્પ માટે લખાણ તમે લેવાનું બાંહેધરી અમને લેવાની. બાંહેધરી આપો, ત્યાર પછી અમે જાઓ. બાંહેધરી લઈ આવવાની કે ભાઈ ડિમોલેશન અમારે હાથે કરી નાખશું એવા વાળા લોકો 300 પછી પાછા એ લોકો બાંધી દે. આ બાંહેધરી બાંહેધરી સખ મરાવવા લેવી આ લોકો બાંહેધરી જે ગેરકાયદેસર બનાવ્યું છે. તમે તોડવા મળો ને? 250 તો આ તમારી પહેલાના જે હતા ને આ કીર્તિભાઈ 250-300 લોકોને ટોળા લઈને ના જાય મજૂરો ડીઝલ મુત્તથી આવે છે આ ગવર્મેન્ટ જે છે એ મુત્તથી ડીઝલ આવે છે માણસોના પૈસા છે ને આપણા પૈસા આવે. હાલો, રાખ, હાલો સાહેબ, હાલો, હાલો તમે તમે આવો. આવો. ઘડીક ખમો, એન્જિન રહ્યો, એન્જિન રહ્યો. બધા વહી ગયા. સાહેબ તમે ઓલી ટીમ તૈયાર કરો હાલો આજ બગડાટી બોલાવી નાખીએ તમે આવજો હારે ત્યાં બધોય છે ને ન્યાય જરૂર પડશે. અંદરમાં બધું આવે છે. હા, અને ભગવાન સબને કીધું બધું. અને આજ લાઈવ ચાલુ જ રાખીને હાલવાનું. હા પણ એનો પીએ છે મને ખબર છે મને ભાજપ વાળાએ 2-4 જણાએ કીધું કે આ 2-4 જણા આવ્યા છે ને અહીંયા સ્પેશિયલ સેટિંગ મારવા હાટું આવ્યા છે અને ભોગૈયા એના છે ને પ્રફુલ પાનસરે શિક્ષણ મંત્રી તારાનો પીએ હા, એનો PA આ હતો. સ્પેશિયલ આ હાટું જ અહીંયા આવ્યા છે આ સેટિંગ મારવા દરરોજના કેટલા પૈસાનો વેલ વહીવટ કરવા રહ્યા છે ચોખ્ખા શબ્દોમાં મને કીધું આ અમારા ભાજપના હતા એ લોકોએ આ બધું પણ એને અહીં ભોગવવું જ પડશે આ પરચેવના પૈસા પરચેવના હું તમને કહું, તમારી પાસેથી 5 લાખ રૂપિયા લઈ ગયો મને તો ભગવાન જયારે આપો તમને તો અત્યારે દંડ આપી હા. શકે. તો અત્યારે પબ્લિક જે જદાય છે ને એ હાટું જદાય છે મને તો જયારે આપવો હશે ત્યારે આપશે હા. તમને તો અત્યારે નથી દીધો. તાત્કાલિક મળી જાય. હા